ઢેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં આદરી ગામથી લઈ અને મૂળ દ્વારકા સુધી જે કેનાલની વાત સામે આવી છે, આ વાતના વિરોધમાં ખેડૂતો હવે પોતાની રણનીતિ ઘડી રહ્યા છે, કારણ કે 23 જેટલા ગામના ખેડૂતોને અસર થવાની છે, તેમની જમીન તેમાં જવાની છે। આ સાથે આ કેનાલ બનવાના કારણે આસપાસની જમીનમાં જે પાણીનો ભરાવો થશે અને જેના કારણે જે જમીન બચશે એ જમીનમાં પણ શિયાળુ પાકનું વાવેતર થાય ત્યાં સુધી આ પાણી નહીં ઉતરે અને જેના કારણે યોગ્ય રીતે ખેડૂતો પાક નહીં લઈ શકે। એટલે ગીર સોમનાથ જિલ્લાના 23 જેટલા ગામના ખેડૂતો આ કેનાલનો વિરોધ કરી રહ્યા છે। એક તરફ અધિકારીઓનું કહેવું છે આ મામલે કે સર્વે કરાયા બાદ ખેડૂતોની પરમિશન લેવામાં આવશે, તેમની સાથે વાતચીત કરાયા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે। હજુ સુધી આ અંગેનું યોગ્ય જાહેરનામું પણ નથી બહાર પડ્યું, પરંતુ જે રીતે કેનાલ બનવાની વાત સામે આવી છે આ વાતથી જે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે અને ગીર સોમનાથ જિલ્લાના ધામડેજ ગામ ખાતે એક બેઠક મળી હતી। આ બેઠકમાં આસપાસના ગામના જે ખેડૂતો અસરગ્રસ્ત થવાના છે તે ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધામડેજ ગામ ખાતે જે બેઠક મળી હતી આ બેઠકમાં ક્યાંક વિરોધની રણનીતિ પણ ઘડવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું હતું કે અમારી જમીન જશે, અમે ઉપજ ક્યાંથી મેળવશું, અમે અમારી રોજીરોટી ક્યાંથી મેળવશું, અમારી જમીન અમે કેવી રીતે પાછી મેળવશું, આ પ્રકારના પ્રશ્ન થઈ રહ્યા છે, આ પ્રકારની ખેડૂતોને ચિંતા થઈ રહી છે અને જેના માટે ધામડેજ ગામ ખાતે જે બેઠક મળી હતી તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો કેનાલ નિર્માણના વિરોધમાં મળેલી આ બેઠકમાં ખેડૂતો દ્વારા આગામી રણનીતિ પણ ઘડવામાં આવી છે, એટલે કે આગામી વિરોધને લઈ કેવા કાર્યક્રમો કરવામાં આવશે। જો કેનાલ નિર્માણનો જે વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમાં જણાવવામાં આવી રહ્યો છે કે કેનાલનું જે નિર્માણ થવાનું છે આ કેનાલનું નિર્માણ અટકાવવામાં આવે, કારણ કે ખેડૂતો ક્યાંક ટૂંકી જમીનો ધરાવે છે ને એમાં એમના ખેતરમાંથી જો કેનાલ પસાર થશે તો ખેડૂતોની જમીન છે તે જમીન ઓછી થઈ જશે, ખેતી ગુમાવશે આ ખેડૂતો અને જેના કારણે સાંસદથી માંડી જિલ્લા કલેક્ટર, સિંચાઈ મંત્રી અને પ્રધાનમંત્રી સુધી આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને આ કેનાલ નિર્માણની જ્યારે વાત માત્ર સામે આવી છે તેનાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે અને વિરોધનો દોર શરૂ થઈ ગયો છે। તો આ અંગે ખેડૂત ભાવસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેનાલ નિર્માણની જે વાત સામે આવી છે, આદરીથી મૂળ દ્વારકા સુધી કેનાલનું નિર્માણ થશે, આ પ્રોજેક્ટના કારણે માત્ર ને માત્ર ક્યાંક સરકારી તિજોરીના નાણાંનો વ્યય થશે તેવું લાગી રહ્યું છે, કારણ કે તેનાથી જે ઉપજાઉ જમીન છે આ જમીનનો નાશ થશે, તેનું ભરણ છે તે કોઈ કાળે પૂર્ણ નહીં કરી શકાય। એટલે ખેડૂતો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની પાછળ કોઈને કોઈ કારણો પણ જવાબદાર છે। તો અન્ય ખેડૂત હિતેશભાઈ ચૌહાણનું કહેવું છે કે આ કેનાલનું જે નિર્માણ કરવાની વાત છે એટલે આ કેનાલ માટે 25 થી 30 ફૂટ ઊંડાઈ રાખવામાં આવશે અને 5 થી 6 ફૂટના જે પાળા બનાવવામાં આવશે અને જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાશે અને આ પાણીનો ભરાવો છે તે એટલો લાંબો ચાલશે, એટલે કે શિયાળુ પાકનું વાવેતર કરવા સુધી આ પાણીનો નિકાલ નહીં થાય અને જેના કારણે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર પણ નહીં કરી શકે। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ડર છે કે અમે જમીન વિહોણા બનશું તો અમે ક્યાં જશું। બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની મંજૂરી લીધા વગર તમામ જમીનનો સર્વે કરી ખેડૂતોની મંજૂરી લીધા વગર આ કાર્યની શરૂઆત નહીં કરવામાં આવે। એટલે જ્યારે આ કેનાલનું નિર્માણ થવાનું છે એવી વાત માત્રથી ગીર સોમનાથ જિલ્લાના જેટલા પણ ગામડાઓના ખેડૂતોને અસર થવાની છે તે તમામ ખેડૂતો દ્વારા આ કેનાલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેનાલ નિર્માણના વિરોધમાં આ બેઠક મળી હતી અને આગામી કાર્યક્રમોની રણનીતિ પણ આ બેઠકમાં ઘડવામાં આવી હતી। આપને જણાવી દઉં કે આ કેનાલના કારણે કયા ગામડાઓને અસર થવાની છે તેમાં મોટાભાગે આદરી, નવાપરા, ડારી, ચાત્રોડા, વેરાવળ, ડાભોર, તાતીવેલા, ભાલપરા, પાટણ, પ્રાસનાવાડા, વડોદરા, ઝાલા, વાવડી, સુત્રાપાડા, બીજ, હરણસા, કાજલી, લાઠી, કંજોતર, ધામડેજ, થોરડી, સિંગસર, ચૌહાણની ખાણ, મૂળ દ્વારકા સહિતના ગામોને આ કેનાલ નિર્માણથી અસર થવાની છે। એટલે આ તમામ ગામના ખેડૂતો હાલ તો વિરોધ કરી રહ્યા છે અને સાંસદ, કલેક્ટર, સિંચાઈ મંત્રીથી માંડી પ્રધાનમંત્રી સુધી આ અંગે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખેડૂતો દ્વારા જે કેનાલ નિર્માણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતોની વાત સાંભળવામાં આવે છે કે પછી સરકારનો જે નિર્ણય છે આ નિર્ણય યથાવત રાખી અને સરકાર એના પર આગળ કામ કરે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।